નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતના કયા જિલ્લામાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ કઈ છે તેના વિશે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે ચોમાસું બેસવાની સામાન્ય તારીખ એટલે હવામાન વિભાગે છેલ્લા કેટલાક વર્ષોના સરેરાશ કાઢીને અલગ અલગ વિસ્તાર પ્રમાણે ચોમાસું બેસવાની અલગ અલગ તારીખો નક્કી કરેલી હોય છે, જેને સામાન્ય તારીખ કહેવામાં આવે છે. પરંતુ તેની નક્કી કરેલી તારીખે જ ચોમાસું બેસે તે જરૂરી હોતું નથી. પરંતુ મોટાભાગના વર્ષો દરમિયાન આ તારીખની આસપાસ જ 5 દિવસ વહેલા મોડું ચોમાસું આવી જતું હોય છે. હવે કયા જિલ્લામાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ કઈ છે તે હું તમને જણાવું તે પહેલા તમને એક ખુશખબરી આપી દઉં છું કે આપણે થોડા દિવસ અગાઉ જે અનુમાન લગાવ્યું હતું કે આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસું 2 થી 4 દિવસ વહેલું એટલે કે 18 થી 20 મેની વચ્ચે પહોંચી શકે, તો તે જ રીતે હવામાન વિભાગનું પણ અનુમાન આવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું 19 મેના રોજ પહોંચી શકે છે, જે તેના નિર્ધારિત સમય કરતા 2 થી 3 દિવસ વહેલું ગણાશે. હજી આપણી પાસે બીજી ખુશખબરી એ પણ છે કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાને લઈને પણ અંદાજ જાહેર કર્યું છે કે કેરળમાં પણ ચોમાસું 1 દિવસ વહેલું એટલે કે 31 મેના રોજ પહોંચી જશે તેવું હવામાન વિભાગે અનુમાન જારી કર્યું છે. પરંતુ મારા અનુમાન મુજબ કેરળમાં ચોમાસું 2 થી 3 દિવસ વહેલું એટલે કે 29-30 મેના રોજ જ પહોંચી જાય તેવી સારી શક્યતાઓ રહેલી છે. પરંતુ સત્તાવાર ચોમાસું બેસ્યાનું જાહેર કરવાની સત્તા માત્ર હવામાન વિભાગ પાસે જ હોય. હવે 31 મે આસપાસ જ કેરળમાં ચોમાસું પહોંચ્યાનું જાહેર થશે. તો ચાલો હવે આપણે ગુજરાતમાં કયા જિલ્લામાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ કઈ છે તે જોઈએ. મિત્રો, સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 15 જૂન એટલે કે આ વિસ્તારમાં આ જિલ્લાઓમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જતું હોય છે. હવે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ, જેમાં સુરત, ભરૂચ, નર્મદા તથા મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં, તો આ બધા જિલ્લાઓમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 20 જૂન છે, એટલે કે આ બધા જિલ્લાઓમાં ચોમાસું 20 જૂન સુધીમાં પહોંચી જતું હોય છે. હવે વાત કરવામાં આવે અમદાવાદ જિલ્લો તથા ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી તથા દ્વારકા જિલ્લાના અમુક ભાગ સુધી ચોમાસું સામાન્ય રીતે 25 જૂન સુધીમાં પહોંચી જતું હોય છે. એટલે કે આ બધા જિલ્લાઓમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 25 જૂન સુધી ગણવામાં આવે છે. હવે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ તથા સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના અને દ્વારકા જિલ્લાનો બાકી રહેલો ભાગ તથા કચ્છમાં ચોમાસું સામાન્ય રીતે 30 જૂન સુધીમાં પહોંચી જતું હોય છે. એટલે કે જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધી ચોમાસું સમગ્ર ગુજરાત કવર કરી લેતું હોય છે. એટલે કે આ રીતે તબક્કાવાર ચોમાસું ગુજરાતમાં આગમન થતું હોય છે, જેમાં પહેલો ફેઝ 15 જૂન, બીજો ફેઝ 20 જૂન, ત્રીજો ફેઝ 25 જૂન અને ચોથો ફેઝમાં 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને કવર કરી લેતું હોય છે. તો મિત્રો, આ આપણે ચોમાસું બેસવાની સામાન્ય તારીખો જોઈ, પરંતુ વાસ્તવિક રીતે આ વર્ષે ચોમાસું કયા વિસ્તારમાં કઈ તારીખે પહોંચશે તેની અપડેટ પણ હું તમને થોડાક દિવસોની અંદર જ આપી દઈશ. એટલે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી તે અપડેટ પણ તમને મળતી રહે. તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.